અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના સેનાના જવાનનું લેહમાં ફરજ બજાવતા મોત થયું હતું, ત્યારે તેમના પત્નીએ સરકાર પર આકરા આક્ષેપ કર્યા છે અને સાથે જ આ વખતે લોકસભાની ચૂંટણી તેઓ લડશે તેવું પણ જણાવ્યું છે। ખુશાલસિંહ ઠાકોર છેલ્લા 15 વર્ષોથી સેનામાં ફરજ બજાવતા હતા, ત્યારે લેહમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન હિમવર્ષા થતા તેઓ દટાઈ ગયા હતા બરફ નીચે। સેનાના જવાનના મોતને 17 દિવસ થઈ ગયા, ત્યારે તેમના પત્ની ભારતીબેનનું કહેવું છે કે અત્યાર સુધી સરકારે કોઈ પણ પ્રકારની સહાય જાહેર નથી કરી। તેમની માંગ છે કે સરકાર તેમના પતિનું શહીદ સ્મારક બનાવે તેમજ તેમના પરિવાર માટે સહાયની પણ જાહેરાત કરે। મારો પતિ શહીદ થયા છે। આજ સુધી ગુજરાત સરકારે મારા પરિવારની મુલાકાત નથી લીધી અને મારા 2 પુત્રો છે તેમને પિતૃછાયા ગુમાવી છે અને મેં પતિનો આધાર ગુમાવ્યો છે। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે મારા પતિનું અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે બાયપાસ રોડ પર શહીદ સ્મારક બને અને મારા 2 પુત્રોને अच्छी शिक्षण संस्था में सारू शिक्षण मळे अने मारी आजीविका माटे मने कोई सहाय मळे। शहीदों पर अत्यारे राजकारण खेलाई रह्युं छे, पण एमना परिवारने आज दिन सुधी कोई एमणे मुलाकात पण नथी लीधी। तो एमना परिवारने भारतीबेनने एमना पतिनी यादमां एक शहीद स्मारक आपणा मोडासा खाते बने अने एमना परिवारने एमना बाळको माटे कंईक सरकार राज्य सरकार मदद करे एवी अमारी तरफथी अपेक्षाओ छे।